સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થતા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળો પર યોજાયા સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમ। પાલનપુરમાં સ્વચ્છ જગ્યા ઉપર રાજ્યસભાના સાંસદે લગાવ્યું ઝાડુ, તો થરાદમાં એસટી સ્ટેન્ડની કરાઈ સફાઈ। સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીના જન્મદિવસ ઉપર ધાનેરામાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન। સ્થાનિક પાલિકાના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા મળી રહ્યા છે ઉડાઉ જવાબ। વાસણ ગામના દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલકોએ સંઘ ઉપર થયેલા આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા। વાસણા સેબર દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ડીસા એરપોર્ટને એરફોર્સના હવાલે સોંપવાની ચાલી રહેલી હિલચાલના પગલે બીકે ન્યૂઝ ચેનલે રજૂ કરી હતી સાચી હકીકત। આજે પણ ડીસા એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સ નહીં પરંતુ ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટી હસ્તક હોવાનું જણાવ્યું સ્થાનિક નાયબ કલેક્ટરે। હવે જોઈએ સમાચાર વિગતવાર। પૂજ્ય મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા લગત શોર્ટ ફિલ્મનું નિર્દેશન, એવોર્ડ વિતરણ કાર્યક્રમ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત કરેલ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ, સીટીયુ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ, સ્વચ્છતા અંગે શપથ સહિત નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જોડાણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ રિક્ષાઓનું સાંસદ અને ધારાસભ્ય શ્રી પાલનપુર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું। જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું। મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો। તેમના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા ને સાર્થક કરવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે। કે મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી અપાવી। આ 155મી જન્મ જયંતિ મહાત્મા ગાંધીની છે। મહાત્મા ગાંધીજીએ કહ્યું કે મારા દેશને આઝાદ કરવો છે। આઝાદી અપાવી એ આઝાદીની લડતની અંદર સમગ્ર ભારતના દેશવાસીઓ સામેલ થયા અને આપણને આઝાદી મળી। સાથે સાથે એમના દિલની અંદર હતું કે દેશને આઝાદી તો અપાવી છે, પણ મારા દેશની અંદર સ્વચ્છતા અભિયાન એમને ચાલુ કર્યું। અને જે વ્યક્તિ સ્વચ્છ હોય, આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના ગુણ હોય છે। એટલે આ સ્વચ્છતાના ગુણ માટે આપણા ગાંધીજીએ જે સૂત્ર આપ્યું છે એને આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી આજ ગુજરાતના પનોતા પુત્ર એ છેલ્લા 10 વર્ષથી આ સ્વચ્છતા અભિયાનનું કર્યું છે। 17મી સપ્ટેમ્બરથી આ અભિયાન ચાલે છે અને આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે। એ નિમિત્તે આ તમામ સફાઈ કામદારોના ચરણોમાં વંદન કરું છું। કારણ કે સમગ્ર માનવ જીવન જો સ્વચ્છ રાખતા હોય તો આ સફાઈ કામદારો રાખતા હોય છે।
એટલે દવાઓથી, મેડિકલથી અને આરોગ્યની જો ચિંતા કરતા હોય તો સફાઈ કામદારો છે. એટલે આ સ્વચ્છતા દ્વારા આપણે પંચ મહાભૂતોનું આપણું શરીર બનેલું છે. પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જળ. આપણા સનાતન ધર્મની અંદર, આપણા વેદો અને શાસ્ત્રોની અંદર પણ આપણે પાંચ તત્વોને આપણે સ્વચ્છ રાખવાના છે. હમણાં જ આપણે જળ શક્તિનો જોયું કે આપણા પ્રાણીને પણ કઈ રીતે શુદ્ધ કરવું. પવનને શુદ્ધ કરવા માટે આપણા ઋષિમુનિઓ આપણે ઘેર ઘેર પેલા યજ્ઞ થતા. આજે 2 ઓક્ટોબર છે. આજથી બરાબર 10 વર્ષ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી અને આજે એક દાયકા બાદ દેશવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ પણ જોવા મળી રહી છે. આજે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થતાં સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે થરાદ ખાતે પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, પાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયા દરમિયાન સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગા શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાયક્લોથોન, સ્વચ્છતા શપથ, ભીત ચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડમાં કે નામ જેવા કાર્યક્રમોમાં ભાગ લેનાર સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં આવેલી સુથારી તલાવડી ખાતે ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. આજે ઓક્ટોબરના રોજ ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલા સુથારી તળાવ નજીક જોગમાયા મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાભર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તેમજ ભાભર નગરપાલિકાના સદસ્યો તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સુથારી તળાવની આજુબાજુની સાફ સફાઈ કરાઈ હતી અને ગાંધી બાપુના સ્વચ્છ ભારત જેવા સૂત્રોને સાકાર કરવા માટે ભાભર ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે આજે વધુ એક ઘટના દાંતીવાડાના હરિયાવાડા પાસે બની છે, જેમાં એક એસટી બસની ટક્કરથી આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. વહેલી સવારના સમયે સૂરજબેન ગટાડ નામની મહિલા કુદરતી હાજતે જઈ પરત આવી રહી હતી. તે દરમિયાન અહીંથી પસાર થતી વાવધરાથી ડીસા વાયા દાંતીવાડા આવી રહેલી બસની અડફેટે આવી જતા મહિલાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે થરામાં એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી 5 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. થરાનો ભાવેશ દેસાઈ નામનો યુવકને પાલમપુરના તેના મિત્ર કિરણ ઠાકોરે 100 ગ્રામ સોનાનું બિસ્કિટ ટેક્સ વગર આપવાનું કહીને બોલાવ્યો હતો, જેથી ભાવેશ દેસાઈ 5 લાખની રોકડ રકમ લઈને સોનાનો બિસ્કિટ ખરીદવા માટે કિરણ ઠાકોર પાસે પહોંચ્યો હતો. તે દરમિયાન કિરણે તેના અન્ય 4 મિત્રો સાથે મળી ભાવેશ દેસાઈનું અપહરણ કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ કિરણ ઠાકોર અને તેના મિત્રોએ ભાવેશ પાસેથી 5 લાખની રોકડ રકમ પડાવીને રાધનપુર હાઈવે પર ઉતારીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં લૂંટનો ભોગ બનનાર ભાવેશ દેસાઈએ થરા પોલીસ મથકે પહોંચી કિરણ ઠાકોર સહિત અન્ય 4 લોકો સામે લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીના જન્મદિવસ ઉપર ધાનેરામાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન. સ્થાનિક પાલિકાના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા મળી રહ્યા છે ઉડાઉ જવાબ. વાસણ ગામના દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલકોએ સંઘ ઉપર થયેલા આક્ષેપોને ગણાવ્યા પાયા વિહોણા. વાસણા સેબર દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ડીસા એરપોર્ટને એરફોર્સના હવાલે સોંપવાની ચાલી રહેલી હિલચાલના પગલે બીકે ન્યૂઝ ચેનલે રજૂ કરી હતી સાચી હકીકત. આજે પણ ડીસા એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સ નહીં પરંતુ ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટી હસ્તક હોવાનું જણાવ્યું સ્થાનિક નાયબ કલેક્ટરે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા નગરપાલિકાની કામગીરીને લઈ ધાનેરાની પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે. ભૂગર્ભ ગટરમાંથી નીકળતા ગટરના ગંદા પાણીથી લઈ તૂટેલા રસ્તાઓ પ્રજાની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે. સરહદી ધાનેરા નગરપાલિકા પ્રજાને સવલતો આપવાની જગ્યાએ તેઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. ધાનેરા શહેરમાં આવેલા સરકારી વસાહતની પાછળ આવેલ સોસાયટીના પાકા રસ્તાઓ ખોદી કાઢી સ્થાનિક પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ધાનેરા શહેરી વિસ્તારમાં પાકા રસ્તાઓ બન્યા પછી ગટર લાઇન કરવી અને ગટર લાઇનની કામગીરી કર્યા બાદ બિસ્માર રસ્તાઓને એ જ હાલતમાં મૂકી રાખવા આવી કામગીરીથી ધાનેરા શહેરના અનેક રહેણાંક વિસ્તારના માર્ગો બિસ્માર હાલતમાં પડ્યા છે. સરકારી વસાહતની પાછળ આવેલ સોસાયટીના પાકા રસ્તાને છેલ્લા 4 દિવસ પહેલા ખોદી કાઢવામાં આવ્યો છે, જેના કારણે લોકો અને વાહન ચાલકો પોતાના ઘરમાં રહેવા ઉપર મજબૂર બન્યા છે. સ્થાનિક પ્રજા કોન્ટ્રાક્ટરને આ મામલે કંઈ કહેવા જાય તો જવાબ અસભ્ય ભાષામાં આપવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રીનું માનીએ તો ધાનેરા નગરપાલિકાનો વહીવટ સરકારની કામગીરીને નુકસાન પહોંચાડી રહ્યો છે. વધારો કરેલ વેરો પણ રહીશો ભરવા માટે તૈયાર છે, છતાં પણ પ્રજાની સમસ્યા સાંભળવાનું કોઈ નથી. આજે ગાંધી જયંતિ છે, બાપુને શ્રદ્ધાંજલિ. ધાનેરાની અંદર વહીવટ એટલો બધો કથળી ગયેલો છે કે જેની કોઈ હદ નથી. મારા ઘર પાછળ સરકારી વસાહત પાછળ એક રોડ બને છે. આ લોકોએ રોડ તોડી અને થોડો નીચે લઈ જવાનો હોય. આ લોકોએ ટ્રેક્ટરથી આજથી 4 દિવસ પહેલાં રોડને ઉખેડી દીધેલો અને 4 દિવસથી અમને બાનમાં લઈ લીધા છે. અમારે બહાર નીકળવાની બી કોઈ જગ્યા નથી. વારવાર ફોન કરવા છતાં કોન્ટ્રાક્ટર ઉદ્ધર જવાબ આપે છે અમને. નગરપાલિકામાં કહી દો ને ત્યાં જતા રહો, તમારે જે થાય એ કરી લો તમારાથી ને. કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી. અહીંયા આગળ ભૂગર્ભ ગટરની વ્યવસ્થા આટલી કથળેલી છે કે ઉપર થાય જે ગટરોની અંદર કનેક્શનો થયા નથી, છતાંય બી એ લોકોએ 1500 રૂપિયા વસૂલી લીધા છે અમારી પાસેથી. મારું પોતાનું કનેક્શન મેં મારી જાતે કરેલું છે અને 1500 રૂપિયા નગરપાલિકા મારી પાસે વસૂલ્યા છે. અને ફરીવાર એ પાછે 1500 રૂપિયા બીજી વાર બી આ વખતે પણ બિલમાં એ લોકોએ નાખી દીધેલા છે. આ રીતનો વહીવટ ચાલે તો ચાલે નહીં. આમાં સરકાર બદનામ થાય છે. એટલે સરકારે આ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ વહીવટ ઉપર. આ રીતનો જો વહીવટ કરશો તો ભવિષ્યની અંદર સરકાર માટે મોટું નુકસાન સાબિત થશે. આજે પૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ છે. પૂજ્ય બાપુના નામે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈના નામે આવે છે. જોકે ધાનેરા શહેરમાં રહેણાંક વિસ્તાર હોય કે જાહેર માર્ગ, ગટરના ગંદા પાણી સાથે રહેવું જરૂરી બની ગયું છે.
ધાનેરા શહેરમાં આવેલ બાલાજી શોપિંગમાં છેલ્લા 1 વર્ષથી વેપારી આગેવાનો ભૂગર્ભ ગટર લાઇનના સમારકામ માટેની માંગ કરી રહ્યા છે. જોકે ધાનેરા નગરપાલિકામાં પ્રજાની સમસ્યા સાંભળે તેવું કોઈ જ નથી. ગટરનું ગંદુ પાણી દુકાન આગળ ભરેલું રહે છે, જેના કારણે ગ્રાહક હોય કે પછી રસ્તે ચાલતી પ્રજા મુશ્કેલી સાથે રસ્તો પસાર કરતા હોય છે. બાલાજી શોપિંગમાં 4 બેંકો સાથે અન્ય દુકાનો, ઓફિસો આવેલી હોવાના કારણે પ્રજાનો આવરો પણ વધુ હોય છે. પ્રજાને પડતી મુશ્કેલી ધાનેરા નગરપાલિકા સાંભળે અને ભૂગર્ભ ગટર લાઇનનું સમારકામ કરાવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. અમારી દુકાન આવેલી છે HDFC બેંક નીચે. ત્યાં આગળ ગટર લાઈન છેલ્લા 12 મહિના 2 વર્ષથી ઉભરાય છે. એનો પાણીનો નિકાલ માટે અમે નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી છે, અરજી આપેલી છે. 12 મહિના થઈ ગયા છે પણ હજી સુધી કોઈ નિકાલ આવતો નથી. અહીંયા આગળ ખૂબ જ ગંદકી, આવવા જવામાં ખૂબ તકલીફ થાય છે. રોગચાળો ફાટી નીકળે, એકદમ મચ્છર અને ખૂબ જ ગંદકી બાસ મારે છે. અહીં બેસાતું નહીં, દુકાને ધંધો કેવી રીતે કરવો એની પણ ખૂબ સમસ્યા રહે છે. એટલે અમે નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી પણ આનો કોઈ હજુ સુધી નિકાલ આવતો નથી. જે અમારે નગરપાલિકાને અરજ છે કે જલ્દીની આનું નિકારણ લઈ આવે અને આ સફાઈ કરાવે અને આ પાઇપલાઇન નવી નાખી આપે તેવી રજૂઆત કરીએ છીએ. કયો વિસ્તાર કે લોકોની અવરજવર રહેતી હશે? બેંકમાં આવવાવાળા HDFC બેંકમાં ઘણા લોકો આવે છે, જે અમારી દુકાને આવે છે. અહીંયા HDFC નીચે છે, બાલાજી પ્લાઝા પોલીસ સ્ટેશન પાછળ આવેલ છે આ જગ્યા ઉપર. ત્યાં ઘણી ટાઈમથી અમે અરજીઓ આલી છે પણ કોઈ નિકાલ આવતો નથી હજી સુધી. આજે પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિની ઉજવણી ધાનેરાની પ્રજા રજૂઆત સાથે બાપુને નમન કરી રહી છે. બીજી તરફ ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે. જો આ રીતે પ્રજા મુશ્કેલી અને સમસ્યા સાથે રોષમાં હશે તો કોને નુકસાન થશે, રાજકીય આગેવાનો ભલીભાંતિ જાણે છે. થરાદના મલુપુર ગામના ભુરભાઈ રાણાભાઈ નાઈ 4 ધામની યાત્રા ઉપર ગયા હતા. તે દરમિયાન તેમનું હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું છે. આ ઘટનાના પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉત્તરાખંડ સરકારને જાણ કરતા ઉત્તરાખંડ સરકારે મૃતક ભુરાભાઈના મૃતદેહને બદ્રીનાથથી દહેરાદૂન સુધી એમ્બ્યુલન્સ મારફત લાવી ત્યારબાદ વિમાન માર્ગે અમદાવાદ લાવી વતન લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના વતન પરત લાવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોની માંગ અનુસાર મૃતકની અંતિમ વિધિ હરિદ્વાર ખાતે જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભુરાભાઈનું હૃદયરોગના હુમલામાં મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરંતુ આ ઘટનામાં શંકરભાઈએ જે રીતે એક સામાન્ય પરિવારને મદદ કરી છે તેને લઈ શંકરભાઈ ગુજરાતના લોકો માટે કેટલી માનવતા છે તે દ્રશ્યમાં થાય છે. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ચાલતા ક્વોરી ઉદ્યોગના 100 સંચાલકો આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. ક્વોરીના સંચાલકો દ્વારા સરકારને પોતાના અલગ અલગ 7 જેટલા મુદ્દા અંગે અગાઉ 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં તેમની રજૂઆતને સરકાર દ્વારા ધ્યાને લેવામાં ન આવતા આજથી અંબાજી અને દાંતાના ક્વોરી ઉદ્યોગના સંચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ક્વોરી ઉદ્યોગ બંધ થવાથી બાંધકામ અને રસ્તાના કામોમાં મુશ્કેલી ઊભી થવાની સંભાવના સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રાથમિક શાળા ખાતે આજે ભાભર તાલુકા આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આશરે 60 થી 70 બાળકો હાજર રહ્યા હતા. જેમાં તમાકુથી થતા જીવલેણ રોગો અને શારીરિક માનસિક ઉપર થતી તેની હાનિકારક અસર વિશે સમજણ આપવામાં આવી હતી. ફક્ત સ્પર્ધામાં 60-70 જેટલા બાળકો હાજર રહ્યા. બાળકોએ ભાગ લીધો અને તમાકુ કઈ રીતે નિવારવું જોઈએ, આપણે આજુબાજુના લોકોને આપણે તમાકુ ન લેવા માટે કઈ રીતે પ્રેરવા જોઈએ એ માટે એ લોકોએ વક્તૃત્વ આપ્યું અને ભાષણો આપ્યા. તમાકુ નિષેધના નારા લગાવવામાં આવ્યા અને બાળકોએ ખૂબ સારી ભાગીદારી કરી. શાળાના શિક્ષકો અને બીજો સ્ટાફ પણ આમાં તમાકુ નિષેધ કાર્યક્રમમાં જોડાણો અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે બીજા લોકોને તમાકુ અને બીજું વ્યસન કઈ રીતે છોડી શકીએ એ બાબતે જાગૃત કરવામાં આવ્યા. અને રેલવે સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકો અને શાળાગણ અને શિક્ષકગણ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રોગ્રામને ખૂબ સારી રીતે આગળ વધારવામાં આવ્યો. વડગામના વાસણ સેંભર દૂધ મંડળીના પશુપાલકોએ ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. વડગામ તાલુકાના વાસણ ગામના દૂધ ઉત્પાદક પશુપાલકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ગઈકાલે પોતાની ગામના ડેરી મંત્રી અને પ્રમુખે રજૂઆત કરી હતી અને સંઘ ઉપર જે આક્ષેપો કર્યા હતા, જે પશુપાલકોએ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવી આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે. જો કે તેમની માંગ છે કે વાસણા સેંભર દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી એક હજુ વહીવટ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જેવા આક્ષેપો કર્યા હતા.
વાસણા સેંભર ગામના દૂધ ઉત્પાદક ગ્રાહક ચૌધરી મુંગજીભાઈએ જણાવ્યું હતું કે અમારા ડેરીના પ્રમુખ અને મંત્રીએ કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર પાઠવેલ, જેના અનુસંધાને આજે અમે ફરીથી આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા. એમને સંઘ પર આક્ષેપો કર્યા જે તદ્દન ખોટા છે. અમે વાસણા સેંભર ગામના દૂધ ઉત્પાદક ગ્રાહકો છીએ. અમારા ગામના પ્રમુખ અને મંત્રીએ ગઈકાલે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદનપત્ર આપેલું અને જેના અનુસંધાને અમે અત્યારે ફરીથી આવેદનપત્ર આપવા આવ્યા હતા. એની અંદર એમને જે કોઈ આક્ષેપો સંઘ ઉપર કર્યા જે તદ્દન ખોટા છે. અમારી ગામની અંદર 28/7 સાધારણ સભા થઈ હતી. સાધારણ સભાની અંદર 9 સભ્યોની બિનહરીફ વરણી થઈ ગયેલી, જે ગામના લોકોએ જાહેર કરી દીધા હતા. 2 સભ્યોની અંદર વિવાદ ઊભો થયો હતો. તો 2 સભ્યોની અંદર જે દિવસ સાધારણ સભા હતી એ દિવસ કામ પૂર્ણ ના થયેલ, તો એની અંદર ગઈ વખત સાધારણ સભાની અંદર ચેડો થયેલો, એના અનુસંધાને ગામના લોકોએ જ એક લેખિત અરજી આપેલી હતી અને કર્મચારીઓ ઠરાવ બુક લઈ ગયા હતા. એના અનુસંધાને અમે 2-3 દિવસ ફરીથી ડેરીની મધ્યસ્થીથી ડેરીના બંને કર્મચારીઓ આવ્યા હતા અને એક મિટિંગ રાખેલ અને જે મોહલ્લાનો વિવાદ હતો એ મોહલ્લાના લોકો બોલાયેલા અને એમાં પણ એ લોકો બધા આવ્યા અને એમાં એવી બહુમતી થઈ કે ભાઈ આ વ્યક્તિનું નામ લખું તો બહુમતી મળી, છતાં પણ મંત્રી નામ લખતા નથી. એમાં એવું હતું કે એમના મનમાનીતા વ્યક્તિનું નામ ના આવ્યું તો એમને એ મંજૂર રાખેલું નહીં. પછીથી એમને બંધ બારણે એક જિલ્લા રજિસ્ટ્રારમાંથી ચૂંટણી લાવેલા અને ચૂંટણી લાવીને પોતે બિનહરીફ થઈ જાય છે, જે તદ્દન ખોટું છે. અને એના અનુસંધાને અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર અરજી કરેલ છે. દાવા નંબર 133/2024 છે. જે અનુસંધાને બોર્ડ ઓફ નોમિનીઝ જે નિર્ણય આપે તે અમને યોગ્ય છે. અને એના પછી એમને એક બીજો સંઘ ઉપર ખોટો આક્ષેપ કરેલ કે અમારું પેમેન્ટ સ્ટોપ કરે. તો પેમેન્ટ સ્ટોપ કરવામાં પ્રશ્ન એવો હતો કે સંઘના કર્મચારીઓ વારંવાર ડેરીની અંદર એમને એવું લાગેલ કે ઉચાપતનો પ્રશ્ન લાગતો હોય, એના અનુસંધાને એ લોકો ઇન્સ્પેક્શન કરવા આવેલ, છતાં પણ મંત્રી અને પ્રમુખ હાજર રહેતા નથી. એના અનુસંધાને એમને એવું લાગે કે એ લોકો ચોર હશે, તો એના અનુસંધાને પેમેન્ટ સ્ટોપ કરેલ, જે સંઘને યોગ્ય નિર્ણય લીધેલ છે. અમને મંજૂર છે. શું નામ તમારું? ચૌધરી મોગજીભાઈ જેઠાભાઈ, ગામ વાસણા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા એરપોર્ટને એરફોર્સના હવાલે સોંપવાની ચાલી રહેલી હિલચાલના પગલે બીકે ન્યૂઝ ચેનલે રજૂ કરી હતી સાચી હકીકત. આજે પણ ડીસા એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સ નહીં પરંતુ ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટી હસ્તક હોવાનું જણાવ્યું સ્થાનિક નાયબ કલેક્ટરે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનને સાંકળતા એકમાત્ર ડીસા એરપોર્ટને હવે ભારતીય વાયુદળ એટલે કે ઇન્ડિયન એરફોર્સને સોંપવાની સરકારની હિલચાલ ચાલી રહી હોવાની વાત ફેલાતા ડીસા સહિત બનાસકાંઠાની પ્રજામાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે. ડીસાના નાની ખાતે એરફોર્સ સ્ટેશન અને ડીસામાં એરપોર્ટ બને તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અગાઉ 2017માં રાજ્યના 11 એરપોર્ટ સાથે ડીસા એરપોર્ટ ઉપર વિકાસ કરવાની જાહેરાત કરનાર સરકાર દ્વારા ફરીથી પલટવાર કરી એરપોર્ટ એરફોર્સની સોંપાય તો અહીં પેસેન્જર વિમાનની જગ્યાએ યુદ્ધ જહાજો લેન્ડ થશે અને પ્રજાને ભવિષ્યમાં મળનારી એરપોર્ટ કનેક્ટિવિટી છીનવાઈ જશે તેવી દહેશત સેવાઈ રહી છે.
બ્રિટિશ રાજ એટલે કે 1946માં આકાર પામેલું ડીસા એરપોર્ટ એ જે તે વખતના પશ્ચિમ ભારતના મધ્ય કેન્દ્ર બિંદુ સમાન હતું. ત્યારે આ એરપોર્ટ તૈયાર થયું ત્યારે પાકિસ્તાનનું અસ્તિત્વ જ ન હતું, તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા બે રાજ્યો પણ ન હતા, જેના કારણે ડીસા એરપોર્ટનું મહત્વ એ દિવસોમાં પણ ખૂબ હતું. પરંતુ આઝાદી પછી ભારત પાકિસ્તાનના ભાગલા પાડતા પાકિસ્તાનની ગુજરાત સરહદ નજીક ડીસા એરપોર્ટ આવતા આ એરપોર્ટનું મહત્વ પહેલાં કરતાં પણ વધી જવા પામ્યું હતું. અંદાજિત 32 હેક્ટર એટલે કે 120 વીઘાથી વધુ જમીન ઉપર બનેલા આ એરપોર્ટનો જે તે સમયે મોટાભાગે પાલનપુર નવાબના મિત્ર રાજ્યો જેવા કે બિકાનેર, અમૃતસર, કાશ્મીર, જયપુર, મુંબઈના રાજવીઓ વાર તહેવારે અવારનવાર ડીસા એરસ્ટ્રીપનો ઉપયોગ કરતા હતા. જો કે એરપોર્ટનો નિર્માણ સમય દરમિયાન એટલે કે 1946માં અંબિકા એરલાઇન્સ નામની કંપનીએ આ એરપોર્ટ ઉપર પોતાની પ્રથમ વિમાનની સેવા શરૂ કરી હતી, જેમાં અમૃતસર, બિકાનેર, ભાવનગર અને મુંબઈની વિમાની સેવાઓ વાયા ડીસા શહેરથી કાર્યરત હતી. પરંતુ કોઈ કારણોસર ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ એરલાઇન્સે પોતાની કામગીરી સ્થગિત કરી દીધી હતી. અંબિકા એરલાઇન્સથી શરૂ થયેલી સેવાનો લાભ ડીસાના ફર્સ્ટ ફેમિલી ગણાતા નગર શેઠ એવા લચ્છાજી હિન્દુજી માળી અને તેમના પરિવારે લગભગ દરરોજની પોતાની 2 સીટ એમ ડીસા મુંબઈ વાયા ભાવનગર વડોદરા એરલાઇન્સનો લાભ લીધો હતો. ત્યારબાદ આઝાદી પછી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1946માં પણ પાકિસ્તાનના સરહદ ઉપર જવા માટે આ એરસ્ટ્રીપનો ઉપયોગ કર્યો હતો. સમયાંતરે ડીસા એરપોર્ટ એરસ્ટ્રીપ ન રહેતા રાજકીય ઉપયોગ માટે હોય તેમ વધુ ઉપયોગ શરૂ થવા લાગ્યો હતો. બ્રિટિશ રાજમાં બનેલા ડીસા એરપોર્ટને સરકારી ભાષામાં એરસ્ટ્રીપ જ કહેવાય અને આ એરસ્ટ્રીપનો મહદ ઉપયોગ તાત્કાલિક ઊભી થતી જરૂરિયાતમાં વધુ પડતો થાય તે માટે જ બનાવવામાં આવી હતી. પરંતુ બનાસકાંઠાના તત્કાલીન સંસદ અને કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય BK ગઢવીએ આ એરસ્ટ્રીપને એરપોર્ટમાં ફેરબદલી કરાવી નાની અને ટૂંકા ગાળાની પ્રવાસીય ઉડ્ડયન શરૂ થાય તેવી દિશામાં સફળ થવાય તેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ ત્યારબાદ જિલ્લાની સ્થાનિક નેતાગીરીમાં કસ જ ન રહેતા ડીસાનું એરપોર્ટ કહો કે એરસ્ટ્રીપ ત્યારબાદ ન ધણિયાતું બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે ડીસા એરપોર્ટ ઉપર છેલ્લા 10 વર્ષથી ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સહયોગથી દિલ્હી સ્થિત કેટલાક સ્કાય ડાઇવિંગ કરાવતી સંસ્થાઓએ સાહસિક પ્રવૃત્તિઓ શરૂ કરતા દેશભરના સાહસિક યુવક યુવતીઓ અહીંયા પેરાશૂટિંગ કરતા પણ નજરે પડતા હોય છે. આ એરપોર્ટ પર એર કનેક્ટિવિટી શરૂ કરવા કોંગ્રેસ અને ભાજપ બંને સરકારો દ્વારા દરેક ચૂંટણીમાં વચનો આપવામાં આવે છે, પરંતુ એરપોર્ટ કનેક્ટિવિટી કોઈ પણ શરૂ કરાવી શક્યું નથી. વર્ષ 2017માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા ગુજરાતના 11 એરપોર્ટનો વિકાસ કરી એરપોર્ટ કનેક્ટિવિટી શરૂ કરવાના MOU કરાયા હતા, પરંતુ હજી સુધી એકાદ બે સિવાય કોઈ પણ એરપોર્ટ પર એર કનેક્ટિવિટી શરૂ થઈ નથી. ત્યારે હવે ફરીથી ડીસા એરપોર્ટને ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુદળને સોંપી દેવાની હિલચાલ શરૂ થતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનની પ્રજાને નજીકમાં મળનારી એર સુવિધા છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જો કે આ મામલો હજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કેન્દ્રીયના નાગરિક ઉડ્ડયન વિભાગ કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા કોઈપણ પ્રકારની અધિકૃત માહિતી પ્રાપ્ત થઈ નથી, એમ ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલે જણાવ્યું હતું. ડીસા એરપોર્ટ હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં અંડરમાં હોવાનું સ્થાનિક નાયબ કલેક્ટર નેહાબેન પંચાલે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ડીસા એરપોર્ટ પર તાજેતરમાં કોઈપણ પ્રકારનો સર્વે થયો નથી અને આ એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સને સોંપવાની કોઈ વાત ચાલી રહી નથી. નાણીનું એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સના અંડરમાં છે, જ્યારે ડીસા એરપોર્ટ હાલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંડરમાં છે. ડીસા એરપોર્ટ ઘણા લાંબા સમય સુધી ખુલ્લું રહેતા અહીં અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધી ગયો હતો. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેની સિક્યુરિટીનો હવાલો બનાસકાંઠા હોમગાર્ડ્સને સોંપાયો હતો, પરંતુ હોમગાર્ડના જવાનો દ્વારા એરપોર્ટની સુરક્ષા યોગ્ય રીતે ન કરવામાં આવતા ડીસા એરપોર્ટની સિક્યુરિટી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત એજન્સી કરી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થતાં બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળો પર યોજાયા સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમ. પાલનપુરમાં સ્વચ્છ જગ્યા ઉપર રાજ્યસભાના સાંસદે લગાવ્યું ઝાડુ, તો થરાદમાં એસટી સ્ટેન્ડની કરાઈ સફાઈ. સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીના જન્મદિવસ ઉપર ધાનેરામાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન.
સ્થાનિક પાલિકાના કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા મળી રહ્યા છે ઉડાઉ જવાબ. વાસણ ગામના દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલકોએ સંઘ ઉપર થયેલા આક્ષેપોને ગણાવ્યા પાયા વિહોણા. વાસણા સેબર દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને લઈ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ડીસા એરપોર્ટને એરફોર્સના હવાલે સોંપવાની ચાલી રહેલી હિલચાલના પગલે બીકે ન્યૂઝ ચેનલે રજૂ કરી હતી સાચી હકીકત. આજે પણ ડીસા એરપોર્ટ ઇન્ડિયન એરફોર્સ નહીં પરંતુ ઇન્ડિયા એરપોર્ટ ઓથોરિટી હસ્તક હોવાનું જણાવ્યું સ્થાનિક નાયબ કલેક્ટરે. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.